નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કચ્છ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે સામાજિક વિજ્ઞાનનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કો છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે. સાથે સાથે જે ભાષાઓના વિષય છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત માટે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 વિથ વાંધા અરજી જે છે એ રજૂ કરી દેવામાં આવેલું છે. અને સાથે સાથે જે સામાન્ય ભરતી અને કચ્છ વિદ્યા સહાયક ભરતી છે એની અંદર ગણિત વિજ્ઞાનનું જે છે એ જિલ્લા પસંદગી અને નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એની અપડેટ છે એ પણ જાહેર કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર જે છે એ આપણે આ તમામ અપડેટ છે એની માહિતી મેળવવાના છીએ. આ તમામ અપડેટ્સ મેળવવા માટે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને જરૂરથી પૂછી શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ઇન્ફોર્મેશન લેવા માટે તમારે જે છે એ વિદ્યા સહાયક ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. ડીપી ગુજરાત લિંક પર તમે જશો તો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે. અને એના સામે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી જે છે એ તમારે સિમ્પલી એને ઓપન કરી લેવાનું છે. જેવું તમે અહીંયા ઓપન કરશો તમે જોઈ શકો છો પહેલો જે છે એ કોલ લેટર મેળવવા માટેની સૂચના સામાજિક વિજ્ઞાન પ્રથમ તબક્કો. તો સામાજિક વિજ્ઞાનનું જે છે એ FML જાહેર કરી દેવામાં આવ્યું છે. અને જિલ્લા પસંદગીના પ્રથમ તબક્કાના કોલ લેટર છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે. આપણે થોડી વારમાં એ પણ જોઈએ છીએ કે સામાજિક વિજ્ઞાનનું જે છે એ કટ ઓફ કેટલું રહે છે અને જિલ્લા પસંદગીની તારીખો જે છે એ કઈ છે. પરંતુ એના પહેલા તમે જોઈ શકો છો કામ ચલાઉ મેરિટ યાદી PML2 અંગે અગત્યની જાહેરાત ભાષાઓ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી માટે જે છે એ PML2 જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એ પણ તમે જે છે એ અહીંયા વેબસાઇટ પર જ જોઈ શકો છો. તો એના માટે સૌપ્રથમ તમારે જે છે તમને જે આ મેનુ જેવો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો પહેલો ઓપ્શન છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 અને એના આગળનો જે ઓપ્શન છે એ છે ફાઇનલ મેરિટ લિસ્ટ. તો આપણે સિમ્પલી જે આ ફાઇનલ મેરિટ લિસ્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરીએ છીએ. તો તમે જોઈ શકો છો સામાજિક વિજ્ઞાનનું જે આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો સિમ્પલી તમારે જે છે એ ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે. જેવું તમે ડાઉનલોડ પર ક્લિક કરશો તો આ મુજબની PDF જે છે એ તમારા સામે ખુલી જશે. તમારે એને ડાઉનલોડ કરી અને એની અંદર તમારે જે છે જોઈ લેવાનું છે કે આની અંદર તમારું નામ છે કે નહીં. તો આ રીતે સામાજિક વિજ્ઞાનનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ તમે જોઈ શકો છો. કટ ઓફ અને જે છે એ જિલ્લા પસંદગીની તારીખો આપણે આગળ વાત કરીએ છીએ. અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જોવા માટે તમારે જે છે એ સિમ્પલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 છે એના પર ક્લિક કરવાનું છે. અને તમે જોઈ શકો છો ભાષા ગુજરાતી, ભાષા હિન્દી, ભાષા અંગ્રેજી અને ભાષા સંસ્કૃત ચારેયનું PML2 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જે છે એ આવી ગયું છે. તો સિમ્પલી તમારે જે પણ ભાષાનું જોતું હોય એના સામે જે ડાઉનલોડનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. તો એનું આખું જે છે એ PML2 જે છે એ તમારા સામે ઓપન થઈ જશે. અને PML2 વચ્ચે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એની વાત પણ આપણે વિડીયોના આગળના ભાગમાં કરીશું. તો સૌપ્રથમ હવે જે છે એ FML વિશેની વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો કોલ લેટર મેળવવા માટેની સૂચના સામાજિક વિજ્ઞાન પ્રથમ તબક્કો. તો તમે સિમ્પલી એને ઓપન કરશો તો તમે જોઈ શકો છો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 જાહેરાત ક્રમાંક 8/5/2025 ની જે છે એ જાહેરાતના ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ યાદી અને કોલ લેટર મેળવવા માટેની સૂચના પ્રથમ તબક્કો સામાજિક વિજ્ઞાન. અને અહીંયા લખ્યું છે પ્રમાણે સામાજિક વિજ્ઞાન વિષયની ફાઇનલ મેરિટ યાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ પરથી જે છે એ 10/10/2025 ના રોજથી જે છે એ ડાઉનલોડ કરી શકે છે. તો FML જે છે એ આવી ગયું છે. તમે કઈ રીતે ચેક કરી શકો મેં તમને કહી દીધું છે. પણ જે પણ ઉમેદવારો ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર આવતા હશે એવું જે છે એ આજથી એમના જિલ્લા પસંદગી માટેના જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પછી જે બીજા નંબરની સૂચના આપવામાં આવી છે એ તમે જોઈ શકો છો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયના અનામત/બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર જે છે એ મેળવી શકશે. 15/10/2025 થી 17/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે જે છે બોલાવેલ છે. જેમ કે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે. તો જે અહીંયા કટ ઓફ આપેલું છે ત્યાં સુધીના ઉમેદવારોને જે છે એ કોલ લેટર જાહેર કરવામાં આવેલો છે. અને 15/10/2025 થી 17/10/2025 આ 3 દિવસો દરમિયાન તમારે જે છે એ જિલ્લા પસંદગી માટે જે છે એ જવાનું રહેશે. અને કટ ઓફ તમે જોઈ શકો છો જે જનરલ કેટેગરીનું કટ ઓફ જે છે એ 70.8969 જે છે એ એટલું રહ્યું છે. તો સામાજિક વિજ્ઞાન જનરલ કેટેગરીનું કટ ઓફ જે છે એ 70.89.69 જે છે એ રહ્યું છે. અને દિવ્યાંગતાનું એટલે કે જે PH કેટેગરી છે એમના માટેનું કટ ઓફ તમે અહીં જોઈ શકો છો. A કેટેગરીનું, B કેટેગરીનું, C અને D અને E કેટેગરીનું કટ ઓફ જે છે એ કેટલું રહેવા પામે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો આ કટ ઓફ સુધીના ઉમેદવારોને જે છે એ પ્રથમ તબક્કા માટે બોલાવવામાં આવેલા છે અને એમના જે છે એ કોલ લેટર વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવેલા છે. હવે તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાન માટે જે ખૂબ જ અગત્યની અપડેટ આપેલી છે એ તમે જોઈ શકો છો. કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત
સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશઃ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો સૌપ્રથમ કચ્છ જિલ્લાની અંદર સામાજિક વિજ્ઞાન વિષય અને જે ભાષાઓના વિષય છે એની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ જશે. એના બાદ જ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની જે છે એ જિલ્લા પસંદગી જાહેર કરવામાં આવશે. તો સામાજિક વિજ્ઞાનની જે છે એ પહેલા જિલ્લા પસંદગી પૂરી થશે, જેટલા પણ તબક્કા લાગે એટલા. એના પછી જે છે એ ભાષાઓની જિલ્લા પસંદગી પૂરી થશે, જેટલા પણ તબક્કા લાગે એટલા. અને એના પછી ગણિત વિજ્ઞાન પહેલા સામાન્ય ભરતી માટે અને એના પછી કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે જે છે એ ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની જે છે એ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર જે છે એ તમારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. કોઈ પણ રીતે તમને જે છે એ બીજા કોઈ પણ પ્રકારે કોલ લેટર મળશે નહીં. હવે આપણે જે ભાષાઓનું PML2 જાહેર કરવામાં આવ્યું છે એની જે અપડેટ છે એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કામ ચલાઉ મેરિટ યાદી PML2 અંગે અગત્યની જાહેરાત ભાષાઓ. તો સિમ્પલી તમારે જે છે એને ઓપન કરી લેવાનું છે. જેવું તમે અહીંયા ઓપન કરશો, કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 ભાષા વિષયની કામ ચલાઉ મેરિટ યાદી PML2. તો 8/5/2025 ના રોજ જે છે એ વર્તમાન પત્રોમાં જાહેરાત આપી અને અરજીઓ જે છે એ મંગાવવામાં આવતી હતી. અને કામ ચલાઉ મેરિટ યાદી જે છે એ 10/10/2025 ના રોજ જે છે એ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલી છે. જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને આ વેબસાઇટ પર તમે PML2 કઈ રીતે ચેક કરી શકો છો એ મેં તમને ઓલરેડી કહી દીધું છે. તો જે પણ ઉમેદવારો જે છે એમનો ટેટ પરીક્ષાનો નંબર અને તમામ વિગતો નાખી જે છે એ PML2 અને પોતાનો મેરિટ ક્રમ જે છે એ વેબસાઇટ પર જ જોઈ શકે છે. પછી આગળ તમે જોઈ શકો છો જે પણ ઉમેદવારોને વાંધા અરજી કરવી હોય એમના માટે 13/10/2025 થી 14/10/2025 દરમિયાન જે છે એ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જે છે એ વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તમારે જે છે એ વાંધા અરજી કરવાની રહેશે. 13 તારીખ અને 14 તારીખે તમે જે PML2 જાહેર કરવામાં આવ્યું છે એની અંદર કોઈ પણ પ્રકારની વાંધા અરજી કરવા માંગતા હોય તો તમે જે છે એ કરી શકશો. અને તમારે એ વાંધા અરજીને રજૂ કરતા જે છે એ પુરાવા છે એ પણ તમારે જે છે એ રજૂ કરવા પડશે. તો જ તમારી જે છે એ વાંધા અરજી છે એ ગ્રાહ્ય રાખવામાં આવશે. અને તમે જોઈ શકો છો 13/8/2025 થી 23/8/2025 દરમિયાન જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન રેગ્યુલર ડિગ્રી કરેલી હતી તો એમનું જે છે એ પછી એ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને PML2 જે છે એ જાહેર કરવામાં આવેલ છે. હજુ પણ કોઈ પણ ઉમેદવાર જે છે એ જ્ઞાન સહાયક અથવા રેગ્યુલર ડિગ્રી સાથે જે છે એ નોકરી કરેલી હોય અને એના ગુણ જે છે એ દૂર ના કરાવ્યા હોય તો જે છે એ 13 તારીખ અને 14 તારીખ દરમિયાન જે છે એ એમના ગુણ જે છે એ દૂર કરાવી શકે છે. ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટેના કોલ લેટર વગેરેની સૂચના જે છે એ હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. અને તમે જોઈ શકો છો સામાજિક વિજ્ઞાન અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સામાન્ય ભરતી અને જે છે એ કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી માટે ગણિત વિજ્ઞાન જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની કામગીરી પૂરી થઈ જાય એના પછી જ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કચ્છ વિદ્યા સહાયક ભરતી, સામાજિક વિજ્ઞાનનું ફાઇનલ મેરિટ લિસ્ટ, ભાષાઓ માટેનું જે છે એ PML2 અને ગણિત વિજ્ઞાનની જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા ક્યારથી શરૂ કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.